શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના વાલા બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું તમે હોમવર્ક કરી નાખ્યું હશે. આજે આપણે પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન કઈ સાલથી કઈ સાલ સુધી રહ્યું તેના વિશે આપણે જોવાનું છે. પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન. તમે પ્લાસીનું અને બક્સરનું યુદ્ધ જોયું. તો ત્યાર પછી મીરજાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. કોર્નવોલિસ અંગ્રેજ છે તેના વિશે આપણે વાત કરીએ. તેને કાયમી જમાબંધી શરૂ કરી હતી. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો. તેને 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરાવી. તેમાં પહેલું, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. બીજું, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. તો આ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું અને જમીનદાર તેના ઉપર જુલ્મ કરી મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું, પણ જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ. પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ હતો નહીં. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું. હવે બીજી જે પદ્ધતિ તેને શરૂ કરી તેનું નામ છે રૈયતવારી પદ્ધતિ. રૈયતવારી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. જે તમને ચિત્ર આપ્યું છે તે તમે થોમસ મુનરોનું છે. કોર્નવોલિસનું પણ આપેલું છે. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો
સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા. પહેલું, જમીનનું વધારે પડતું મહેસૂલ. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. ત્રીજું, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. આ 3 કારણો આ પદ્ધતિમાં હતા. ત્રીજું, મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. વોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતોનું ખેતર નહીં, પણ સમગ્ર ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. તેથી આ પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. હવે તેમાં ખેતીની સ્થિતિ કેવી હતી તે આપણે જોઈએ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. તેથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે આપણે જોઈએ. બંગાળની અંદર ગ્રામ્ય બજારમાં જે દ્રશ્ય આપેલું છે તે તમે ચિત્રમાં જોઈ શકો છો. તેમાં આપણે કાચું રેશમ, ગળી, કપાસ તેના વિશે આપણે જોઈએ. પહેલું, કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત ભાગ સુધીમાં ભારતમાંથી નિકાસ થતાં રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. હવે આવે છે ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી
મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકૂમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, નીજ અને રૈયતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ, ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. તો આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો અને મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું. ગળીના ખેતર પાસે કારખાના છે તેનું તમે દ્રશ્ય જોઈ શકો છો. ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું પણ એક દ્રશ્ય છે, તે તમે ચિત્રમાં જોઈ શકો છો. કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અને અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા, તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા અને કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. તો આ અસંતોષના કારણે 1859માં વ્યાપક પ્રમાણમાં ગળી માટેના રમખાણો થયા. હવે આપણે કપાસ ઉપર જોઈએ. વેપારીકરણથી ખેત પેદાશોને કંપની શાસનથી કેવી સ્થિતિ ઊભી થાય છે તે ટોપિકો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં ત્રીજું આપણે કપાસ લઈએ છીએ. પેલું કાચું રેશમ અને બીજું ગળી હતું, ત્રીજું આપણે કપાસ લઈએ છીએ. કપાસ, જેમ ગળી પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે, તેમ કપાસ પણ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે. 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓને ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી મસાલા, ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ પણ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું અને ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપનીનું ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. તમારે ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી, ભારતમાં ગળીની માંગ કેમ વધવા લાગી, આવા બધા ક્વેશ્ચનો પૂછાય
તો તમે આમાંથી આજે જે સમજાવ્યું તેમાંથી તમે જવાબ લખી શકો. તો આજે આપણે આટલું રાખીએ. હવે પછીના બીજા વિડીયોમાં આપણે પાઠ બીજો તેનું આગળના ટોપિકો જનજાતિઓની સ્થિતિ, તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે આપણે બિરસા મુંડા વગેરે વિશે આપણે હવે પછીના બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યારે જોઈશું. તો આજે આટલું તમારે ધ્યાન રાખી અને બરાબર સાંભળીને તેના સવાલ જવાબ તૈયાર કરજો.